કશું જ કઈ ફાન નથી જો એ ગોપી અમારે હોતા હે જે ખુરશીમાં પણ ઉઈ ગયા ખુરશીમાં આમ બધા છે એમ હોયલું આવે ભયા તકલીફ પડે રહી છે બોલો અમારે સાહેબ ને આ માર મહેમાન ને કેટલા વાગ્યા બતાતા કેટલા વાગ્યા 5 વાગ્યા છે ને દાડો ઉગવાયો હે ને કેટલા પહોંચ્યા બતાડો પાલનપુર પહોંચવાયા છીએ ને તકલીફ બહુ છે પણ માતાજીની હે એક અમાર ભગત આવેલા જય અંબે માં जब मुझ पे ये उठा सवाल माई तेरी चोरिया लहराई जीना जीना रे बुरा बुला माई तेरी चोरिया નમસ્કાર મિત્રો, અમે પહોંચ્યા છીએ ગલિયાણ કેમ્પની અંદર. તમે વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો ગલિયાણ કેમ્પ એકદમ સરસ છે. આ બાજુ આપણે લાઈવ પ્રોગ્રામનું છે, આ બાજુ પણ સરસ મજાની આરામ સુવિધા છે. આ બાજુ આપણે માતાજીનું સ્થાન છે.
જય મા અંબે માં. તમે અંબે માનું દર્શન કરાવો. માતાજીનું સ્થાન છે. જો સરસ મજાની સુવિધા લોકો મળી રહ્યા છે. આ બાજુ અમારે જમવાની વ્યવસ્થા છે. સરસ મજાનો કેમ્પ છે. તમે પણ આવી શકો છો. આજે એની મોજ અલગ છે ભાઈ. અલગ 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 હટીને આવ્યો સાહેબ. હમણાં મારે ગરબાના કાર્યક્રમ ચાલતા હતા અને પાછું હમણાં પિક્ચરના શૂટિંગમાં હતું ભાઈ. દિલનું કેવું માનો તો પિક્ચરનું શૂટિંગ હજી હમણાં ઉત્તરાયણમાં પત્યું છે. એટલે હમણાં કાર્યક્રમો બંધ હતા. એના પછી પાછા ગરબાના કાર્યક્રમ હતા. એટલે ઉમેશને તો બધા ભેગા થોડા ઘણા છેલ્લી મુંબઈ ડાયરો કર્યો. એના પછી આજે ભેગા થયા છે. એટલે આજે મોજ એની અલગ છે. આ જગદીશભાઈ બધાની ઉતારી દઉં મેલડી મારી ના મુડિયાની મુડી મારી કોઈ મારી ના મુડિયાની મુડી મારી કોઈ મારા બાપના નાના ચોપડાની દેવી મારી ઉંગરા પરની મેલડી મારા ઘરની મારી હીરા મગના મદના નાની મારી ધોળકાની મેલડી મારી મુડિયાની મુડી મારી કોઈ દેવરાની દેવી મારા બાપના નાના ચોપડાની દેવી મારી મેલડી તારો પાન વગડે રે ઢોઢરે પણ મારા ઉટિયા મગના પડી મારી ના આ તારે આ ઉતારી દઉં મેલડી મેલડી
મિત્રો માના દરબારમાં તમે જોઈ શકો વસ્તી કેવી જઈ છે, વસ્તી કેવી જાય રહી છે. અને જય અંબે માં અને માતાજી દરેકનું મનોકામના પૂર્ણ કરે. જો તમે વસ્તી જઈ છે આપણે પણ અંબાજી જાય રહ્યા છે અને માતાજી અંબેમાં બધાનું સપનું પૂરું કરે, દરેકની મનોકામના પૂર્ણ કરે એમાં અંબાને પ્રાર્થના. તો વિડીયોના દર્શન આપણે આજે કરવાના છે. તો વસ્તી પગપાળા પણ જઈ છે, શેઠ આમ ઊંધી શેઠ વસ્તી દેખાય છે, જોઈ શકો છો તમે વિડીયોમાં. મા ઉપર બહુ શ્રદ્ધા હોય છે અને મા ઉપર વિશ્વાસ શ્રદ્ધા રાખો, તમારું દરેક કામ પૂર્ણ થાય છે. આ તમે જુઓ પણ નાના નાના છોકરા પણ અંબેમાના દર્શન કરવા જાય છે, ચાલીને એ પણ જો. જય માતાજી મિત્રો, હવે ત્રિશુળીઓ ઘાટ ચડવાનું ચાલુ થઈ ગયું છે અને તમે વિડીયોની માધ્યમ તમે જોઈ શકો છો એકદમ ભાખર દેખાય છે. આ બધું સુંદર નજારો છે અને એક બાજુ આપણને થાક લાગ્યો છે, હેડા એમ છે નહીં પણ હેડારા છે. આ બાજુ તમે જો વસ્તી કેવી જાય રહી છે, જો ઓહો ચાડી જબરજસ્ત યાર વાહવી પડે, બસ તડકો પડેલો જુઓ તમે. એવો સુંદર મસ્તનો નજારો છે. તો આ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો એકદમ સુંદર નજારો. આ ચાળી જેવો છે, અહીંથી અમે આવ્યા છીએ, બહુ કાઠું પડે. ત્રિશુળીઓ ઘાટ ચડવો એટલે ઘણા સાણા જવા બરોબર અત્યારે લાગે એટલું વાહન પડે. ભરભું આ રસ્તો તો કઠિન છે, કઠિન ભાઈ. માના દરબારમાં જવું ખોલી વાત નહીં, માના દરબારમાં પહોંચવું બહુ કઠિન કામ છે યાર. આવા રસ્તા પાર કરવા પડે છે અને માના દરબારની અંદર તમારી બધાની મનોકામના પૂર્ણ કરે માં અંબા. દરેકને શક્તિ આલે ચાડી ચડવાની એવી માતાજીને આરાધના કરું છું. તમારો દરેક મનોકામના પૂર્ણ થાય માં અંબા, સૌના મનોકામના પૂર્ણ કરે. મા ઉપર શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો, તમારો દરેક કામ પૂર્ણ કરશે અંબેમાં. તો બોલો જય અંબે માત કી જય. જય માતાજી મિત્રો. અત્યારે ત્રિશુળીઓ ઘાટ ચડવાનું ચાલુ છે. સામે તમે જોઈ શકો એક ડુંગર દેખાય છે, પણ માના ભક્તો પણ બહુ જઈ રહ્યા છે. જય અંબે. કેવો વાહમાં પડે ત્રિશુળીઓ ઘાટ ભાઈ? હે વાહમાં પડે હે? હે ઓહો હો, ચાળી બહુ વાહવી પડે નહીં? वो बच्चे भेद करेंगे नहीं तो हाँ भाई बड़ा भाई कर दो नहीं गाड़ी आगे भीड़ से
चौहान भूपेंद्र सिंह, चौहान बालूका, चौहान सोनलबा, चौहान तुलसीबा, हरिपुरा ત્યાં ચપ્પલ ઉતારેલા છે ત્યાં તમારા મિત્ર તમારી રાહ જોઈ રહ્યા છે. ગામ જામઠાથી રણજીતભાઈ ભરતભાઈ ઝાલા, તાલુકો જસુરા અરવલ્લી, કિરણભાઈ મુખ્ય કંટ્રોલ પોઈન્ટ ઉપર તમારી રાહ જોઈ રહ્યા છે. કિરણભાઈ મુખ્ય કંટ્રોલ પોઈન્ટ ઉપર રાહ જોઈ રહ્યા છે. ગામ જામઠાના રણજીતભાઈ જ્યાં હોય ત્યાંથી મુખ્ય કંટ્રોલ પોઈન્ટ ઉપર આવે છે.